जो सीधी दिखती नहीं है, नज़र के सामने जल्दी आती नहीं है, ऐसी एक बैलेंस शीट जो हमारे जीवन के कार्यों की, जीवन की भावनाओं की, हमारे विचारों की, वो हमें तंदुरुस्त बनानी है, मजबूत बनानी है। धंधा करना डिफिकल्ट नहीं है, पैसा कमाना भी डिफिकल्ट नहीं है। क्यों? Why do I put forward this statement? Why? Because every day, अब ध्यान से सुनना, रोज, अब ये वाक्य ध्यान से सुनना, रोज हजारों लोग लखपति होते हैं और रोज सैकड़ों लोग करोड़पति होते हैं। एवरी डे रोज हजारों લોકો લાખોપતિ થાય છે, એટલે એના જીવનમાં લાખ રૂપિયા 15, 20, 25 વર્ષની મહેનત પછી થાય છે, અને રોજ સેંકડો લોકો કરોડપતિ થાય છે રોજ. Business and money is good, but it is not the biggest thing in life. How you do it, what are your intentions, what is your contribution, how exactly you see the path, how exactly you see the future means a lot. એનો બહુ મોટો રોલ છે. તો એથિક્સ ઇન બિઝનેસ, નીતિમત્તા, પ્રામાણિકતા, બધાને સાથે લઈને ચાલવું, દરેકના અભિપ્રાયને સાંભળવો, આપણા કરતાં કોઈનો અભિપ્રાય વધારે સારો હોય તો એને માન અને આદર આપવા, દરેક વ્યક્તિ કામનો છે એવી ભાવનાથી એની સામે જોવું, ક્લાસ 3, ક્લાસ 4 કર્મચારી પણ આ કંપનીના એક ફાઉન્ડેશન રોલમાં છે એવી ભાવથી એની સાથે વર્તાવ કરવો, આ બધું એથિક્સ છે. ધીસ ઇઝ ઓલ એથિક્સ ઇન લાઈફ. એટલે આવા બધા એથિકલ વેલ્યુઝ ભેગા થાય ત્યારે ઓર્ગેનાઇઝેશન બીકમ્સ સ્ટ્રોંગ. An organization is not recognized by its market cap. By organization, I mean for-profit organization, that is enterprises. An enterprise doesn't get recognized by its market cap, doesn't get recognized by its revenue generation. It is recognized by the number of lives that it made during its course, its journey. And we congratulate Abhay Ispat for its 75 years of journey, making many lives. ઘણા બધા જીવનોનું એમાં ઘડતર થયું. 2 દિવસ પહેલા જ રતન ટાટાના પહેલી પુણ્યતિથિ હતી. જે વ્યક્તિ અને જે ચહેરાએ ભારતની કોર્પોરેટ વર્લ્ડને વિશ્વ પ્રસિદ્ધ કરી. ભારતમાં પણ કોર્પોરેટ સ્ટાન્ડર્ડ્સ છે પશ્ચિમને દેખાડનાર કોઈ એક વ્યક્તિ હોય તો દેટ ઇઝ રતન ટાટા. એ નામ પ્રમાણે રતન એટલે રતન જ હતા. એમણે એક બહુ સરસ વાત કરી. Once at a convocation day, Ratan Tata was asked that if you are sitting for an interview to hire an employee in your organization, which qualities will you see in him before you hand over the appointment letter to him? તો રતન ટાટાએ વાત કરી કે 3 T's. ફર્સ્ટ T is talent, એટલે કે એનામાં આવડત, હોશિયારી હોય, ભણેલો હોય અને નવું શીખી શકવાની ધગશ અને તમન્ના હોય, that is talent. સેકન્ડ ટીની એમણે વાત કરી ટીમવર્ક, કે બધા સાથે કામ કરી શકવો જોઈએ, બધા સાથે હળીમળી શકવો જોઈએ, અને he can be an important team member. એ બહુ જ અગત્યનું છે, કારણ કે એક સિદ્ધાંત છે, ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ કેન વિન મેચેસ, ઓનલી ટીમવર્ક કેન વિન ટોર્નામેન્ટ્સ. એકાદો ખેલાડીનો સારો પ્રસંગ બની જાય, જેમ તિલક વર્માએ ફાઇનલમાં એકલા હાથે ભારતને જીતાડી એશિયા કપમાં, એમ એકાદા ખેલાડીનું એકાદી એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ તમને મેચ જીતાડી દે. ટોર્નામેન્ટ જીતવી હોય તો બધાનું પરફોર્મન્સ જોઈએ. So second is teamwork, and the third thing Ratan Tata said was trust. એટલે કે trust in his integrity, trust in his honest workmanship. તો રતન ટાટાને પૂછવામાં આવ્યું કે આ 3 T તમે જે વાત કરો છો, ટેલેન્ટ, ટીમવર્ક એન્ડ ટ્રસ્ટ, એ 3માંથી એક T તમારે પર્સનલી સિલેક્ટ કરવો હોય તો રતન ટાટા તરત બોલ્યા ટ્રસ્ટ. એમની પુણ્યતિથિ નિમિત્તે આપણે આજે એમનું સ્મરણ પણ કર્યું ને એમના જીવનમાંથી એક સારી વાત શીખવાનો પ્રયત્ન પણ કર્યો કે ટ્રસ્ટ, એ વ્યક્તિ જેને હું કર્મચારી તરીકે સિલેક્ટ કરું છું,
ટ્રસ્ટ એટલે મારે એનામાં ટ્રસ્ટ તો ચેપ્ટર 2 છે, એને ઇન્ટિગ્રિટીમાં ટ્રસ્ટ હોવો જોઈએ, એ કહેવા માંગે છે. એ એમ્પ્લોયીને નીતિમત્તામાં ટ્રસ્ટ હોવો જોઈએ, એ એમ્પ્લોયીને ઓનેસ્ટ એથિકલ વર્કમેનશીપમાં ટ્રસ્ટ હોવો જોઈએ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે અવર એકેડેમિક્સ, અવર ટેલેન્ટ્સ, અવર વર્કમેનશીપ, back support systems can open any gate for us, but only our integrity and character can keep that gate open. નહીં તો બધા દરવાજા બંધ થઈ જાય. જે દિવસે એથિક્સમાં પ્રશ્ન આવ્યો એ દિવસે બધા જ દરવાજા બંધ થઈ જાય. whoever you are, whatever you are. જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે, ભારતમાં બધાએ ક્રિકેટ છોડવું પડ્યું, હા કે ના? જેને જેને બેંક સાથે ચેડા કરે બધાએ ભારત છોડવું પડ્યું. 2-3 જણા લંડન છે, 1-2 જણા કેરેબિયન આઇલેન્ડ છે, બધા આવશે પાછા. તિહાર ઇઝ વેઇટિંગ વિથ બ્રોડ આર્મ્સ ટુ હગ ધેમ. તો ખોટું લાંબુ ચાલતું નથી. તમે ગમે તેટલા ઇન્ટેલિજન્ટ હોય, બુદ્ધિશાળી હોય, હોશિયાર હો, whoever you are, कितने भी आप काबिल हैं, नीतिमत्ता और प्रामाणिकता से खेल करने का आपको अधिकार नहीं है. ટ્રાફિકમાં રેડ લાઇટ તો તમે એકવાર ક્રોસ કરી જાઓ, 2 વાર ક્રોસ કરી જાઓ, પછી એક્સિડન્ટ થાય ત્યારે એમ તમે એકવાર કાયદો લોપો, 2 વાર કાયદો લોપો, દર વખતે નસીબ સાથ નહીં આપે, દર વખતે તમારી સત્તા નહીં હોય, દર વખતે તમારી ઓળખાણો કામ નહીં લાગે. અને જ્યારે એવા પ્રસંગો આવીને ઊભા રહેશે ને ત્યારે મોબાઈલ ફોનમાં 1000 નંબર હશે ને, એમાંથી 15-25 બહુ પાવરફુલ વ્યક્તિઓના નંબર હશે જે તમારી સામાન્ય સંજોગોમાં ત્રીજી રિંગે ફોન ઉપાડતા હોય, એવા સંબંધ હોય, પણ કોને ફોન કરવો ને પ્રશ્ન ઊભો થશે. Even if you are the Sahara for 4,000 families, you can still lie Besahara in Tihar for 4 years. તમે હજારો પરિવારના સહારા બન્યા હો, ગોટ ધ નેમ્સ? તમે હજારો પરિવારના સહારા બન્યા હોય તો પણ તમારે 4 વર્ષ તિહારમાં બેસહારા રહેવું પડે છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો ને તો પણ તમારે ભારત ડિપ્લોમેટ્સ પાસપોર્ટ ઉપર કાયમ માટે છોડી દેવું પડે છે. સંજોગો અને પરિસ્થિતિ જીવનમાં કાયમ સરખા નથી રહેતા. એટલે કોઈએ જ્યારે સંજોગો સારા હોય ને પરિસ્થિતિ સારી હોય ત્યારે છાતી પર હાથ નહીં, ના ના ગમે તે કરી લેશું એકવાર. તું શું કરી લેતો હતો? સંજોગો અને પરિસ્થિતિ ગમે તેને ઝુકાવી દે. નીતિમત્તા અને પ્રામાણિકતા, એથિક્સથી તમે ચાલ્યા હો તો તમને આંતરિક હિંમત રહે. નાઉ લેટ્સ ટોક પ્રેક્ટિકલ. વોટ ઇઝ ધીસ એથિક્સ ઇન બિઝનેસ? ફર્સ્ટ એથિક ઇન બિઝનેસ કે thing that does not belong to me, I should not touch it, I don't even spit at it. હું થૂકું પણ નહીં. જે ધન મારું નથી, જે જમીન મારી નથી, જે પ્રોપર્ટી મારી નથી, એની સામે હું જોવું પણ નહીં ને થૂકું પણ નહીં. એક કોન્સાયન્સથી જીવવાનું, તો જીવન જીવ્યા કહેવાય. બાકી બે સરખું. રાત્રે 12 વાગે રોડ શાંત થાય ત્યારે કૂતરાઓ રોડ ઉપર અડધા રોટલા માટે ઝઘડે, અને બીજે દિવસે 12 કલાક પછી સવારે 12 વાગે કોર્પોરેટ ઓફિસમાં અડધા એકર જગ્યા માટે આપણે ઝઘડીએ. વૃત્તિ સરખી થઈ, એ વૃત્તિ સરખી થઈ. પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે 1300 પ્રોજેક્ટ કર્યા, 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ. એમને પૂછવામાં આવ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું જે વિચાર મને ક્યારેય નથી આવ્યો. હું કહું દેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. એ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. તો જ આટલું મોટું કાર્ય થઈ શકે. તો નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગી રહેવું, તો અકલ્પનીય ગ્રોથ થાય. નીતિમત્તા અને પ્રામાણિકતા તમને વળગી રહો તો કુદરત અને ભગવાન હંમેશા તમારી સાથે રહે. એમાં બે મત નથી. જે અત્યારે આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિના જીવનમાં આપણને દેખાય છે. નીતિમત્તા અને પ્રામાણિકતા રાખી તો કેવી સામાન્ય પરિસ્થિતિમાંથી ક્યાં પહોંચ્યા. હમણાં 2 દિવસ પહેલા ટેલિકોમ કોન્ફરન્સમાં આપણા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે भारत में अभी 1 GB डेटा 1 कप चाय से की कीमत से भी कम में मिलता है. પછી હસતા હસતા કે चाय की बात तो मुझे करनी पड़ेगी.
ભારતમાં 1 GB ડેટા 1 કપ ચાય કરતા પણ સસ્તો છે. આટલું બધું દેશ માટે કરી શકે એની પાછળ એમની નીતિમત્તા, પ્રામાણિકતા અને દેશભાવના. રેસ્ટ ઓફ ધ રિસોર્સિસ ગેટ અટ્રેક્ટેડ. નીતિમત્તા અને પ્રામાણિકતા રાખો ને તો પૈસો તમારી પાસે સામેથી આવે, મટીરિયલ તમારી પાસે સામેથી આવે, માણસો તમારી પાસે સામેથી આવે, ટેલેન્ટ, ઇન્ટેલિજન્સ તમારી પાસેથી સામેથી આવે, નોલેજ અને સ્કિલ તમારી પાસે સામે આવે, એક્સપિરિયન્સ અને નો હાવ તમારી પાસે સામેથી આવે. યુ બીકમ અ મેગ્નેટ. જે અમે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું છે, 5 ધોરણ ભણેલા હતા, પણ નીતિમત્તા કે ઇન ધી ગુડ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, આ એક સૂત્ર ઉપર જીવન જીવ્યા કે બીજાના સુખમાં આપણું સુખ. તો 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, અક્ષરધામ એકલા હાથે ઊભા કર્યા. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. અહીં ઘાટકોપર પણ મંદિર થયું, પ્રકાશભાઈ સાક્ષી છો ને, પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા ત્યારે. તો નીતિમત્તા અને પ્રામાણિકતાથી વ્યક્તિ આ કક્ષા સુધી પહોંચી શકે છે. નાઉ લેટ્સ ટોક પ્રેક્ટિકલ અબાઉટ વોટ એકચ્યુઅલી ઇઝ એથિક્સ. કાર્યની દ્રષ્ટિએ પહેલી વાત છે ફ્લેક્સિબિલિટી. તમે એમ સમજો કે હું જેમ આ કંપનીનો માલિક છું એમાં બધા ઓનર છે, અને સારા વિચાર ખાલી કંપની માટે मुझे ही आने चाहिए और मुझको ही आते हैं ऐसा नहीं, सभी को आ सकते हैं. Of the 100 thoughts that changed the course of history, 80 have come from class 3 and class 4 people. ત્યાં આઈસીસીમાં વિચાર ચાલતો હતો, ઇન્ડિયન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં 300 એડમિનિસ્ટ્રેટર્સ, પાસ્ટ પ્લેયર્સ બધા બેઠા હતા. તો they were discussing on the subject why cricket does not have the amount of money that football has. ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલે ક્રિકેટમાં કેમ નથી, એની ચર્ચા ચાલતી હતી. બહુ ચર્ચા ચાલી આખો દિવસ. મિનિટ્સ ઓફ ધ મીટિંગ લખતો હોય ને ક્લાર્ક બાજુમાં બેસીને. મીટિંગ પૂરી થઈ ને એટલે ક્લર્કે ચેરમેને કીધું, સાહેબ મારી પાસે એક આઈડિયા છે. તો કે શું? ગેમ 20 ઓવરની કરી નાખો, સ્ટેડિયમ ભરેલા રહેશે, પૈસા બહુ આવશે. એટલે ચેરમેને કીધું, તું ગાંડો છું, મૂર્ખ છું? સી, એવરી ગ્રેટ આઈડિયા ઇઝ ફર્સ્ટ રિજેક્ટેડ એન્ડ રિડિક્યુલ્ડ. એ ઇતિહાસ છે. તું ગાંડો છું, મૂર્ખ છું? તો કે ભાઈ સાહેબ કંઈ વાંધો, કારણ કે તો ક્લર્ક જ હતો બિચારે, બીજું સાહેબ ચેરમેન આવું બોલે પછી કંઈ બોલવાનું હતું નહીં, એટલે પાછું બેસી ગયો ખુરશી ઉપર લખવા. બીજા દિવસે પણ 8 કલાક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન. દે કુડ નોટ કમ ટુ અ કન્ક્લુઝન. અગેન ધીસ જેન્ટલમેન સેડ, સર આઈ હેવ એન આઈડિયા, મેક અ 20 ઓવર મેચ. તું જતો રહે બહાર, તું આ વાત ના કરીશ ફરી વખત. ત્રીજે દિવસ પણ ચર્ચા ચાલી તો પણ કન્ક્લુઝન ના આવ્યું. તાણે કીધું, સાહેબ એકવાર પ્રપોઝ તો કરો. અરે કે ટેસ્ટ મેચ 5 દિવસની હતી ને એમાંથી 50 ઓવર્સ ઇન્ટરનેશનલ કરીને હવે તું 20 ની વાત કરે છે. આ લોકો આવે છે સ્ટેડિયમમાં બેસે ને થોડા આગળ પાછા એક કપ કોફી પીતો તો મેચ પૂરી થઈ જાય. તો સાહેબ એ જ કરવાનું હોય. He proposed the idea, everybody accepted it, and today we know what T20 did to cricket. એટલે પહેલા તો આપણે ચેરમેન, એમડી, સીઈઓ, સીએફઓ, સીઆઈઓ, જીએમ આ બધાએ પહેલા એક સ્વીકારવાનું કે there is a possibility of better ideas coming from class 3 and class 4 people. એ ફ્લેક્સિબિલિટી રાખવાની. That is first ethical value. Ask your people for solutions. મર્સિડીઝે એસયુવી બનાવીને પછી ફેક્ટરીની બહાર જ નહોતી નીકળતી, છજ્જા નડતી હતી એને. એસયુવી બહાર તો નીકળવી જોઈએ ને, પેલી સેડાન નીકળતી હતી, પણ એસયુવી કેવી રીતે બહાર કાઢવી, કારણ કે છજ્જા નડતી હતી એને. એટલે બધા મર્સિડીઝના એન્જિનિયર્સ ભેગા થયા અને નક્કી થયું તોડી નાખો છજ્જા. પણ એ વાત સાચી હતી, પણ છજ્જા તોડવી હોય તો સ્ટ્રક્ચરલ એન્જિનિયરને બોલાવવું પડે ને કે ભાઈ આ એક તોડીએ તો બિલ્ડિંગનું શું એમ. ગેટકીપર દૂર ઊભો હતો, એ વાર્તાલાપ સાંભળતો હતો. એ સિક્યુરિટી ગાર્ડ નજીક આવ્યું કે સાહેબ આમાં છજ્જા ના તોડાય, 4 વ્હીલની હવા કાઢી નાખાય, બહાર નીકળી જાય, પછી હવા ભરી દેવાની. The first ethical value, Samir, as a CEO, the first ethical value is flexibility. You respect your people's opinions and stand a chance of greatness by accepting simple solutions from your class 3 and class 4 people. એ પહેલી એથિકલ વેલ્યુ છે. હું MBA થયો એટલે બધું મને જ આવડે ને મારામાં જ બુદ્ધિ છે એવું નથી હોતું. એટલે નાના માણસ પાસે પણ સારા વિચાર, એને આદર આપવો, એને પ્રેમ આપવો, એનું માન સાચવવું એ બહુ જ મોટી વાત છે. એને કદર કરવી, એને સમય આપવો, એને પ્રેમ આપવો.
તો એ ફ્લેક્સિબિલિટી છે. ગાંધીનગરમાં તમે અક્ષરધામ જોયું હશે. અક્ષરધામ અમે આખું તૈયાર કર્યું, પછી પરિક્રમાથી ક્લોઝ કરવાનું હતું. હવે આગળથી જો અમે પરિક્રમા ક્લોઝ કરીએ તો છેક પાછળથી વ્યૂ અક્ષરધામનો ઢંકાઈ જાય. એવરીબડી વેર લાઈક ઇન અ સોર્ટ ઓફ લાઈક કે હાઉ કુડ વી ડુ ધીસ. પછી પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રસ્તાવ મૂક્યો. પ્રમુખ સ્વામી મહારાજ કે હું પણ વિચારું, તમે લોકો પણ વિચારો. પ્રમુખ સ્વામી વોઝ ધ પ્રેસિડેન્ટ એન્ડ ધ સ્પિરિચ્યુઅલ ગુરુ. ઇઝ અ વન મેન ઓથોરિટી. બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે આગળથી પરિક્રમા ખુલ્લી રાખીએ, પ્લેટફોર્મ બંધ કરી દઈએ પણ છજ્જાને બધું ખુલ્લું રાખીએ. અને અક્ષરધામનો ડોમ છે એનો પ્રશ્ન હતો, રાઉન્ડ કરો, સ્ક્વેર કરો, સ્પાઇરલ કરો. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આપણે ઓક્ટેગોન કરીએ. બધા વિચારમાં પડી ગયા. બધા કે હા સ્વામી તમે કીધું એ બરોબર. સ્વામી કે એવું નહીં, મેં કીધું એટલે બરોબર નહીં. સી ધ પ્રેસિડેન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ વર્ડ્સ. મેં કીધું એટલે આમ જ કરવું એમ નહીં, તમે લોકો પણ વિચારો. Next day, the whole team sat together. They put 3 different tops on the model of Akshardham. One was a dome, one was a spiral, and the third one was octagon. When the octagon was kept, everybody said, fantastic. And today you see an octagon at the top of Gaandhinagar Akshardham. So this is how the chairman, MD, CEO has to be with the people. Because they are your assets. Mukhya asset to it છે. Of the 3M is your assets. Money, material, man. એમાં મની અને મટીરિયલ કરતાં મોટી એસેટ થર્ડ એમ છે, મેન. મેન ઇઝ અ બિગર એસેટ દેન મની એન્ડ મટીરિયલ. બિકોઝ મેન કેન બ્રિંગ મની એન્ડ મટીરિયલ. મની એન્ડ મટીરિયલ કેનોટ મેક મેન. સારા માણસો હશે તો તમારી માટે સારા પ્રોજેક્ટ્સ લઈ આવશે અને સારું કામ કરશે. તો દેટ ઇઝ અ બિગ ફર્સ્ટ એથિકલ વેલ્યુ. Second good ethical value is self-awareness. સ્વજાગૃતિ. કે હું બોલું છું, હું જોઉં છું, હું કોઈ ક્રિયા કરું છું, એમાં કોઈને અપમાનિત તો નથી કરતો, કોઈની ડિગ્નિટી તો ઓછી નથી થતી ને, દરેકનું માન સન્માન જળવાય છે. આ સોશિયલ મીડિયાનો જમાનો છે, કનેક્ટિવિટીનો જમાનો છે. તમે ખાનગીમાં અડધી રાત્રે પણ તમારા પરમ મિત્રના કાનમાં કોઈ થર્ડ વ્યક્તિ વિશે બોલ્યા હશો, એ 24 કલાકમાં એના સુધી પહોંચી જશે. એ યાદ રાખજો. એ સિદ્ધાંત છે પૃથ્વી પર. કારણ કે પૃથ્વી ગોળ છે ને, એટલે મૂળ સિદ્ધાંત. હું ઘણી વખત હસતા હસતા કહું છું, ધ અર્થ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર, સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. પૃથ્વી ગોળ છે ને કોઈ ખૂણો નથી. તમે કરેલું કોઈ ખોટું કામ સંઘરવાની એની પાસે જગ્યા નથી. એટલે એ ફરતું ફરતું ત્યાં પહોંચશે જ. બી જેન્યુન ફ્રોમ વિધિન. એટલે બીકમ એક્સ્ટ્રીમલી સેલ્ફ અવેર. એક્સ્ટ્રીમલી સેલ્ફ અવેર. તમે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક વિડીયો જોયો હશે. એક જગ્યાએ ઉદ્ઘાટન પ્રસંગે ગયા અને ત્યાં પછી કંઈક દીપ પ્રાગટ્ય કર્યું અથવા કંઈક, પછી એમના હેલ્પમાં એમને એક ટિશ્યુ પેપર આપ્યો એમને. એમણે હાથ લૂછ્યા, પછી એમણે આજુબાજુ જોયું, આમ નજર ત્રાસી કરીને, ક્યાંય ડસ્ટબિન છે દેખાણું નહીં. એટલે એમણે કાગળ વાળીને ખિસ્સા મૂકી દીધું. ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. કેટલી સેલ્ફ અવેરનેસ કે હું સ્વચ્છ ભારત અભિયાન ચલાવું છું, મારાથી કાગળિયું નંખાય નહીં. અચ્છા, એમને નાખ્યું નહીં, કોકને તો આપી શક્યા હોત ને, અટેન્ડન્ટને આપી શક્યા હોત. તો પોતે વાપરેલું કાગળ બીજાને ન અપાય, ટિશ્યુ પેપર હાથમાં. કેટલી સેલ્ફ અવેરનેસ કહેવાય. એક જગ્યાએ એક શબ્દ એવો નહીં કે જેથી મોટો વિદ્રોહ ઊભો થાય. કેટલું કેલ્ક્યુલેટેડ, કેટલું કંટ્રોલ ઓફ માઇન્ડ કહેવાય. આટલા ઇન્ટરનેશનલ પ્રેશરની વચ્ચે અને ઘણા બધાના મત પ્રમાણે દેશના વિકાસ અટકાવવાનો પ્રયત્ન, એની વચ્ચે આટલી સ્થિરતાથી રહેવું, સ્થિરતાથી પબ્લિકમાં આવવું ઇઝ નોટ અ જોક. ઇઝ ટ્રેમેન્ડસ કંટ્રોલ ઓન માઇન્ડ, tremendous control on emotions, and tremendously self-aware. Why is this an ethical value? When you are self-aware, you don't make a private or a public mistake. પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધાન થયા પછી એમની શ્રદ્ધાંજલિ સભા મહાત્મા મંદિર ગાંધીનગરમાં હતી. બહુ જ મોટી એથિકલ વેલ્યુ છે, causing as little harm as possible to the person, to the system, to the environment, to the whole culture. એક બહુ જ મોટી એથિકલ વેલ્યુ છે કે because of my talk, walk and behavior I don't harm the system.
અને સમજવાનું ખોટું કરેલું આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે બહાર તો આવશે જ. એનીથિંગ દેટ યુ ડુ ઇન ધી ડાર્કેસ્ટ આવર ઓફ ધ નાઇટ હેઝ ટુ સી ધ લાઇટ ઓફ ધ ડે. સૂર્યોદય થશે ને એટલે દેખાશે તો ખરું. પ્રમુખ સ્વામી મહારાજ છે ને આ બહુ સામાન્ય ગામઠી દ્રષ્ટાંતથી સમજાવતા કે ગામડામાં પેલો કૂવામાં ડૂબકી મારે ને નીચે જઈને સંડાસ કરે ને તો પણ એ બહાર આવે પહેલા એનું પોત પ્રકાશી જાય કે એને નીચે જઈને કર્યું છે શું. આ એક દ્રષ્ટાંત આપતા પણ સામાન્ય ગામઠી માણસને પણ ખબર પડે ને કે તું અંધારામાં પણ કંઈક ખોટું કરીશ ને એ બહાર આવશે જ. ચેન્નઈમાં એક પાણીપુરી વાળાએ એ ઓનલાઈન પાણીપુરી ડિલિવર કરતો હતો તો હવે લિમિટ એને એક બાર ક્રોસ કર્યો તો જીએસટીની નોટિસ આવી કે નાવ યુ આર અંડર જીએસટી. પાણીપુરી વાળો એ ઓનલાઈન પાણીપુરી વેચતો હતો. એટલે સરકાર કાયદા એ બધાના હાથ પણ મજબૂત છે એટલે બહુ પ્રેમથી જીએસટી ભરી દેવાનો. સમટાઈમ્સ આઈ સે દેર આર 2 જીએસટી, બે જીએસટી છે. એક જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એ તમે પ્રોપરલી ભરો ને એટલે એક બીજો જીએસટી ઉપરથી વરસે, જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. ગોડ સેવ્સ ટેન્શન એટલે આપણે ધંધો શાંતિ થાય, સરકારને નિરાત, આપણે નિરાત. અને ખાનદાની હોવી જોઈએ જે ભૂમિ ઉપર હું જન્મ્યો, જે ભૂમિ ઉપર હું ધંધો કરું છું, જે ભૂમિના લોકો મને મારા ધંધામાં મદદ કરે છે, એ ભૂમિ અને દેશને વફાદાર રહેવું ને એ આપણી માનવતા છે. So don't harm the system, don't harm the environment, don't harm the ecosystem and culture. એક કેસ સ્ટડી તમને આપું. બે મોટા સ્પોર્ટ્સ પ્લેયર, એકનું નામ લેન્સ આર્મસ્ટ્રોંગ, perhaps if you have heard his name, a great cyclist. એને ટૂર ડે ફ્રાન્સ 7 વખત જીતી from 1999 to 2005. હવે તમે ટૂર ડે ફ્રાન્સ જુઓ તમને ખબર પડે કે આમાં તો આપણે તો સાયકલિંગ ના થાય, ખાડા ટેકરાય આવે, ચઢાણ આવે, હિલ ટોપ આવે, ઘણું બધું આવે. ઇટ્સ પાર્ટ ઓફ ધ હોલ રેસ. 7 વખત નોન સ્ટોપ જીતી. પાછું કેન્સર થયેલું, એ કેન્સરમાંથી કેમ બેક ફ્રોમ કેન્સર ટુ વિન ઇટ. He became an international hero. In 2010, one of his teammates, Floyd Landis, he also won Tour de France. After he won, about like 2 months after he won in 2010, that is Floyd Landis, એક ટેસ્ટમાં, ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો. He had taken testosterone, એટલે કે PEDs, આ બધી પરફોર્મન્સ એન્હાન્સિંગ ડ્રગ્સ. એટલે એને બેન કર્યો અને એનું ટાઇટલ લઈ લીધું. તેણે કીધું મેં તો એકવાર કર્યું, લેન્સ આર્મસ્ટ્રોંગે 7 વખત કર્યું છે. ધડાકો. પૃથ્વી પરનો સિદ્ધાંત ખબર છે? તમારો નજીકનો વફાદાર માણસ જ તમારું કૌભાંડ બહાર લાવશે. એ સિદ્ધાંત છે, એ પૃથ્વી પરનો સિદ્ધાંત છે. એટલે લેન્સ આર્મસ્ટ્રોંગનું કૌભાંડ ફ્લોઇડ લેન્ડિસ બહાર લાવ્યો કે મેં તો એકવાર કર્યું છે અને તમે મારું ટાઇટલ લીધું. પેલા 7 વખત આ જ કરીને ટાઇટલ લીધું છે. આઈ વોઝ હિઝ ટીમમેટ. અને યુએસ એન્ટી ડોપિંગ એજન્સી એની ઉપર ઉતરી પડી. It is considered to be the most sophisticated scam in the sports history. એ જે ડોપિંગ સ્કેન્ડલ હતું ને, એ અને એના ટીમમેટ્સ, એક આખી ટીમ ઓફ ડોક્ટર્સ એમાં ઇન્વોલ્વ હતી. They say even some officials were involved. એ લોકોના ડ્રગ ટેસ્ટ ક્યારે કરવા અગાઉથી એને ઇન્ટિમેશન મળે એટલે એ પ્રમાણે એ લોકો ડ્રગ્સ લે. એ લોકોનું બ્લડ કાઢી અને 1 મહિનો 1 અઠવાડિયું એમાં એક્સ્ટ્રા ઓક્સિજન ઇન્ફ્યુઝ કરે. બરોબર સાયકલિંગ રેસ પહેલા એનું એ જ બ્લડ પાછું એના બોડીમાં નાખી દે એટલે સીધી દોડી એનર્જી થઈ જાય. હાઈ ઓક્સિજનેટેડ બ્લડ. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ મોસ્ટ સોફેસ્ટિકેટેડ સાયન્ટિફિક ડોપિંગ સ્કેન્ડલ ઓફ ધ વર્લ્ડ. તરત લેન્સ આર્મસ્ટ્રોંગને અરેસ્ટ કર્યા અને he was asked, did you do this? He had to confess. કારણ કે ઈમેલ્સ ચેક થયા, છેલ્લા 10 વર્ષના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ચેક થયા, ખબર પડી ગઈ કે he had done it. પછી તો 2013માં ઓપ્રા વિનફ્રી શોમાં એને કબૂલ પણ કર્યું કે મેં કર્યું હતું એમ. 7 ટાઇટલ લઈ લેવામાં આવ્યા. ઓલ 7 ટાઇટલ્સ વિથડ્રોન. પહેલી સજા. બીજી સજા, યુ કેન નોટ play any sport professionally, you cannot be the administrator of any sport anywhere in the world. આ બીજું મોટું અપમાન. ત્રીજું મોટું અપમાન, નાઇકી અને ઘણી બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ એને બધાએ પોતાની સ્પોન્સરશિપ વિડ્રો કરી લીધી કે આવો ખોટો નકામો માણસ એની માં કે એને થોડો સ્પોન્સર કરાય.
Yesterday he was a hero, today he became a and he is nowhere. એટલે ગમે તેટલું સોફેસ્ટિકેટેડ તમે ખોટું તંત્ર ચલાવો ને એ પકડાશે તો ખરું જ, એ લાંબુ ચાલતું નથી, એટલે એનો પ્રશ્ન આવશે જ. અને સામે ઇન ધ કેસ સ્ટડી યુ સી સચિન તેંડુલકર, એક પણ વિવાદ નહીં, જેમ ઓફ અ સ્પોર્ટ્સ પર્સન. More than 7 to 8 times he has been given out in his 90s. એમાં એવું કહેવાય છે કે 2 to 3 times તો એને એમને નોટ આઉટ હતા અને આઉટ આપી દેવામાં આવ્યા. એક અમ્પાયર હતા, એનું નામ હું નથી બોલતો, અત્યારે જીવે છે, એટલે એને સચિન સાથે બહુ મિત્રતા હતી. એટલે રાહ જોવે કે સચિનના પગને કે પેડને બોલ અડ્યો નથી ને આ લોકો હજી અપીલ કરે પેલા આંગળી ઊંચી કરી દેવાની. એ તમે વિડીયોઝ જોશો ને, એક પણ વાર સચિને આંખમાં આંખ નાખીને અમ્પાયરને કીધું નથી કે યુ આર રોંગ સમવેર, આઈ એમ નોટ આઉટ. અમ્પાયરની આંગળી ઊંચી થાય, ધ સ્પિરિટ ઓફ ધ ગેમ, સ્પિરિટ ઓન ધ ફિલ્ડ, ટર્ન અરાઉન્ડ એન્ડ વોક ટુ ધ પેવેલિયન. એમાં ક્લાઇમેક્સ 2011માં જ્યારે ઇન્ડિયામાં વર્લ્ડ કપ રમાણી, ચેન્નાઈમાં ચિદમ્બરમ ચેપોક સ્ટેડિયમ ઉપર ઇન્ડિયા એન્ડ વેસ્ટ ઇન્ડિઝ, એ વખતે સચિન વોઝ પ્લેઇંગ અને વેસ્ટ ઇન્ડિઝના એક બહુ સારા બોલર હતા રવિ રામપોલ, હી વોઝ અ ફાસ્ટ બોલર. એને એક રાઇઝિંગ ડિલિવરી નાખી, સચિનના ચેસ્ટ ઉપર આવી. સચિન ટ્રાય ટુ ડિફેન્ડ અને ગ્લોવ્સને સેજ ટચ કરી નીકળી, બેટને નહીં, ગ્લોવ્સને જ. બિગ અપીલ, અમ્પાયર વોઝ નોટ કન્વિન્સ્ડ, અમ્પાયરે ના પાડી અને સચિન નીકળી ગયા. સચિનને ક્રીઝની બહાર નીકળીને પેવેલિયન તરફ 4-5 ડગલા લઈ જાય ને પછી અમ્પાયરને થયું કે આ નીકળી ગયો લાગે, ઓકે આઉટ. વર્ષો પછી સચિનને પૂછ્યું કે અમ્પાયર ડીડ નોટ ગીવ યુ આઉટ, વાય ડીડ યુ વોક આઉટ? સચિન બોલ્યા, આઈ ન્યૂ આઈ વોઝ આઉટ, ધ બોલ હેડ ટચ્ડ માય ગ્લોવ્સ, માય કોન્સાયન્સ વુડ નોટ અલાઉ મી ટુ સ્ટે એટ ધ ક્રીઝ. વોટ અ સ્પિરિટ! શું સ્પિરિટ કહેવાય! એટલે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને એક ચહેરો જોઈતો હતો 2024માં, આપણા જે નેશનલ ઇલેક્શન્સ છે ને, જનરલ ઇલેક્શન્સ, they wanted a face who could appeal to 140 crore people to go and vote. નાની નાની આવી પ્રોડક્ટના તો બ્રાન્ડ કેટલાય મળી જાય, બોલિવૂડમાં, સ્પોર્ટ્સમાં પકડીને ઊભા રહી જાય, આમાં પકડીને ઊભા રહી જાય એડવર્ટાઇઝમેન્ટમાં, એ વાતો કેટલાય મળે. ટુ બીકમ ધ ફેસ ઓફ ECI, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું ફેસ બનવું એટલે શું? એ માણસની લાઈફ કેટલી ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી જોઈએ. એક્ટર્સ કેટલાય છે, સ્પોર્ટ્સ પર્સન કેટલાય છે, બધા કેટલી બધી પ્રોડક્ટ્સ એન્ડોર્સ કરે છે. ECI decided કે સચિન should become the face of ECI and he became the face of ECI. શું કે તમે 100 પ્રોડક્ટ એન્ડોર્સ કરતા હોય ને એક બાજુ અને ECI ના ફેસ બનો ને, જુદું થઈ ગયું. ઇઝ અ ડિફરન્ટ લેવલ. એમ પ્રમુખ સ્વામી મહારાજને બિલ ક્લિન્ટન મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ 80 in Florida, Miami in the year 2000. Bill Clinton, the president of America. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી એક શબ્દ ના સમજે, પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન ના સમજે. ઇન્ટરપ્રિટર સેન્ટ હતા in between. 22-minute meeting between the two. It was actually just 8 minutes because the conversation was going two-way. After 22 minutes, Bill Clinton said, I haven't seen such integrity in anybody's eyes in my life. આટલી ઇન્ટિગ્રિટી મેં જોઈ જ નથી. And then he said, Swamiji has come to this status and this level by keeping people with him, taking people along with him. He has not pushed people to come in the front. આવું બિલ ક્લિન્ટન જોઈ શક્યા. અને સાચું હતું. કેમ? છૂટા પડતી વખતે પ્રમુખ સ્વામી મહારાજે બિલ ક્લિન્ટનનો હાથ પકડીને કીધું કે સાહેબ, ગાંધીનગરમાં અમારું અક્ષરધામ છે, ખાસ જોવા આવજો. એટલે બિલ ક્લિન્ટન અમારા ઇન્ટરપ્રિટર સન સામે જોયું, વોટ ઇઝ ટોકિંગ? એટલે એને કીધું કે હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ ટુ વિઝિટ સ્વામિનારાયણ અક્ષરધામ ઇન ગાંધીનગર. બિલ ક્લિન્ટન તરત ફરીને પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડીને કીધું કે વેન યુ આર ઇન્વાઇટિંગ પર્સનલી, આઈ વિલ કમ. અને આવ્યા સ્પેશિયલ અક્ષરધામ બીકોઝ પ્રમુખ સ્વામી ઇઝ ઇન્વાઇટેડ મી. એ રિસ્પેક્ટ ક્યાંથી જનરેટ થયું? બાકી પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજીનો એક શબ્દ એક વાક્ય નહોતા બોલી શકતા. 80 વર્ષની વૃદ્ધ વ્યક્તિ ભગવા કપડાં પહેરેલા હોય, એનાથી અમેરિકાના પ્રેસિડેન્ટ ઇમ્પ્રેસ થાય? But he got impressed and expressed because of Pramukh Swami's integrity in life. So this is called ethics. Personality to your branded things can build up. Character you have to build up. Branded clothes can build up your personality, not character. Character you have to build up. એ તમારી 20 વર્ષની કારકિર્દી, 40 વર્ષની કારકિર્દીમાં નીતિમત્તા રહી હોય ને તો જ કેરેક્ટર હોય.
અને તમારા ફેસ ઉપર દેખાઈ જાય. તમે ફેશિયલ એક્સપ્રેશન્સ કે બોડી લેંગ્વેજથી તમારા અંતરના ભાવો છુપાવી શકો, આંખથી ના છુપાવી શકો. આઈઝ આર ધ રિફ્લેક્શન ઓફ યોર હાર્ટ. હૃદયમાં જે ભાવના ચાલતી હોય ને દેખાય છે. એમ આપણા હૃદયમાં ખોટું હશે ને તમારી આંખમાં દેખાઈ આવશે. એટલે હવે MBA પ્રોગ્રામ્સમાં પહેલા ફેશિયલ એક્સપ્રેશન્સ અને બોડી લેંગ્વેજ લર્નિંગ શીખવાડતા હતા, હવે આઈ રીડિંગ શીખવાડે છે. આંખો બરોબર વાંચવાની. These are ethical values which are most important. Another good ethical value and ability to face and use the suffering. પછી ફિઝિકલ સફરિંગ હોય કે બિઝનેસ સફરિંગ હોય, ફેસ ઇટ એન્ડ યુઝ ઇટ. ગભરાવાનું નહીં, મૂંઝાવાનું નહીં. ધંધામાં ખોટ આવી અથવા એક્સિડન્ટ થયો અને શારીરિક ઇન્જરી આવી, ઇઝ પાર્ટ ઓફ લાઈફ. હા કે ના? બીકોઝ ગોડ હેઝ નોટ ડન એન MOU વિથ અસ. ભગવાને આપણી સાથે MOU નથી કર્યું, જ્યાં પૃથ્વી પર જા બેટા તું જાણ બધું સારું સારું જ થશે. આવે પણ એથિકલ વેલ્યુ શું છે? ટુ ફેસ ધ સફરિંગ એન્ડ ટુ યુઝ ધ સફરિંગ. ગ્રેટ પીપલ દે ફેસ ધ સફરિંગ એન્ડ દે યુઝ ધ સફરિંગ. દિલ્હીમાં અક્ષરધામ તમે બધા જોયું છે, યમુના નદીના કિનારે. એના ઉદ્ઘાટનના થોડા દિવસો જ પહેલા સુપ્રીમ કોર્ટમાં BAPS સંસ્થા સામે કેસ નંખાયો કે આ લોકોએ CRZ માં બાંધકામ કર્યું છે, કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનમાં. વી ડિડન્ટ ડુ ઇટ. પણ એ કેસ નંખાયો અને કાગળિયા બધા ધીસ દેટ. સુપ્રીમ કોર્ટમાં તો એક જ હિયરિંગમાં કેસ નીકળી ગયો. પણ પહેલી વાર જે સમાચાર આવે કે તમારા આટલા મોટા પ્રોજેક્ટના ઉદ્ઘાટનના થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાં તમારી વિરુદ્ધ કેસ નંખાય. પ્રમુખ સાંઈ માને સમાચાર મળ્યા ફોન ઉપર. પ્રમુખ સાંઈ મહારાજ એક જ વાક્ય બોલ્યા, આપણે ખોટું કર્યું નથી, ભગવાન આપણી સાથે છે, બધું સારું થશે. તમે નીતિમત્તાથી જીવ્યો ને તો આ શક્તિ રહે. એ તેમ કે લે હવે શું થશે, મરી ગયા. પણ તમે સાચા હો નીતિમત્તાથી, તમે ક્યારેય ગભરાઓ નહીં, ક્યારેય મૂંઝાઓ નહીં. સો યુ હેવ ધી પાવર ટુ ફેસ ધ સફરિંગ, યુ હેવ ધ પાવર ટુ યુઝ ધેટ સફરિંગ for the betterment of yourself, for the betterment of your organization, for the betterment of your every family member at home and at office. એ પાવર છે આમાં. અત્યારે અમારા ગુરુ મોહન સ્વામી મહારાજ છે, ઇઝ 92. 92 વર્ષની ઉંમરે પૃથ્વી ઉપર લોકો કામ કેટલા કરે છે? કોણ કામ કરી શકે? હી ઇઝ હેડિંગ ધી ઓર્ગેનાઇઝેશન. From his age of 83 to 92, in his last 9 years, he created 490 hospitals, hostels, schools, colleges, mandirs and akshardham. જે સંસ્થામાંથી હું આવું છું ને, BAPS સ્વામિનારાયણ સંસ્થા, દર 6ઠા દિવસે એક ઉદ્ઘાટન કરે છે અત્યારે, સિન્સ લાસ્ટ 9 years. દર 6ઠા દિવસે અમે ઉદ્ઘાટન કરીએ છીએ. એટલે દર 4થા દિવસે ખાતમુહૂર્ત થતું હોય ને તો એવરેજ આવે 6ઠા દિવસે ઉદ્ઘાટનની. વી આર મૂવિંગ એટ ધેટ પેસ. યુ હેવ ટુ મૂવ વિથ ધેટ પેસ. તો $2 બિલિયન ની કંપની બનશે ભાઈ ઇસ્પાત. Every 6th day we inaugurate an institute for the betterment of society to selflessly give to the society. We are a non-profit organization, but the credit counts. Credit of BAPS, credit of Pramukh Swami, credit of Mahant Swami Maharaj, that counts in the society. જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ને કચ્છમાં, ત્યારે અમે રિલીફ એક્ટિવિટી ચાલુ કરી. 509 ગામમાં રિલીફ એક્ટિવિટી મોકલી. પછી રિહેબિલિટેશનની વાત આવી, પુનર્વસનની વાત આવી. We adopted 9 villages. We built 1,500 homes. 2001-2002, 1,500 homes in 9 villages and gave it free to the residents of those villages. એ વખતે લોકો કહેતા કે ભારતના એક પૂર્વ પ્રધાનમંત્રી જાહેરમાં એક વખતે એવું બોલેલા કે અમે કેન્દ્ર સરકારમાંથી રૂપિયો છોડીએ છીએ, લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એક પૂર્વ પ્રધાનમંત્રી બોલ્યા છે. એનો રેફરન્સ સાથે લોકો કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજને રૂપિયો આપીએ તો સાઇટ ઉપર પહોંચતા 1.25 રૂપિયો થઈ જાય છે. ક્રેડિટ કાઉન્ટ્સ. મેરિટ્સ આર બિલ્ડ ઓન ક્રેડિટ્સ. યુ કેન પરચેસ મેરિટ્સ ઓન ક્રેડિટ્સ. યુ કેન નોટ પરચેસ ક્રેડિટ્સ ઓન મેરિટ્સ. યાદ રાખજો. તમે કામ કરીને તમારી ઇજ્જત બનાવવાનો પ્રયત્ન કરો, બનશે. પણ નીતિમત્તાથી નાનું કામ કર્યું હશે ને તો પણ મોટી ઇજ્જત બનશે. અને ઇજ્જત છે એ પૈસાને, ટેલેન્ટને, ઇન્ટેલિજન્સને ખેંચે. ટેલેન્ટ, ઇન્ટેલિજન્સ, પૈસા ભેગા થઈને ઇજ્જતને ના ખેંચી શકે. વન્સ ગોન ઇઝ ગોન. વન્સ ગોન ઇઝ ગોન. ક્રેડિટ ગોઝ. So this matters the most. You are able to face and use the suffering of life. These are all credits of life.
અને લાસ્ટલી એક વાત કરવાની, બહુ જ મોટી એથિકલ વેલ્યુ છે યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. એક બહુ સારું પુસ્તક હમણાં મેં વાંચેલું, ડગલસ મેકગ્રોગર ઇઝ અ બિગ મેનેજમેન્ટ ગુરુ. ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. આ પુસ્તકમાં એમણે લખ્યું છે, ઇટ્સ અ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ રિવ્યુ બેસ્ટ સેલર, ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર, બિઝનેસ વીક બેસ્ટ સેલર. તો એમાં એમણે બહુ સરસ વાત લખી છે કે ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ ઇઝ ધ ક્રિટિકલ ફેક્ટર વિચ ડિસાઇડ્સ ધ ગ્રોથ ઓર ધ ડિક્લાઇન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તમારો વિકાસ કે તમારી પડતી એ છે ને તમારા હ્યુમન રિલેશન્સ ઉપર આધાર રાખે છે. વર્ષો પહેલાંની વાત છે, એક મંત્રીશ્રી હતા ને એમના ડ્રાઈવર 15-20 વર્ષથી એમનો ડ્રાઈવર હતો અને એમના ડ્રાઈવરે કીધું કે દીકરીના લગ્ન છે સાહેબ, 15,000 રૂપિયા જોઈએ છે, મારા પગારમાંથી પછી ધીમે ધીમે કાપી લેજો, પણ મારી દીકરીનું લગ્ન થઈ જાય ગામડે. તો વળી આ મંત્રીશ્રી જરા એ વખતે આમ કંટ્રોલ નહીં રહ્યો, અથવા તો કોઈ ઘટના એના મનમાં આવી ગઈ તો ગુસ્સામાં કંઈ બોલી બેઠા, નથી આપવા તને, તું કાંઈ માંગ કરે. સાહેબ કેમ ક્યાં કાંઈ માંગુ છું, દીકરીનું લગ્ન છે. પણ કંઈક ગુસ્સે થઈને બોલીને જતા રહ્યા, કંઈક ઓફિસનું ટેન્શન હશે, પાર્ટીનું ટેન્શન હશે, જે કંઈ હશે. પેલાએ ખાલી જઈને ઇન્કમટેક્સને ફોન કરી દીધો કે ક્યાં શું પડ્યું છે આનું, એ બધું મને ખબર છે, મેં ફેરવ્યું છે, આવું હોય તો આવો બધું દેખાડ દો. અને મંત્રીશ્રી પછી 3 વર્ષ જેલમાં રહ્યા. એને કહેતા 15,000 રૂપિયા ડ્રાઈવરને આપી દીધા હતા, તે ગામ આખાનું ખોટું કર્યું છે ને તારો ડ્રાઈવરે બધી ખબર છે. ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ, માણસ જે તમારી માટે કામ કરે છે, તમારી સાથે છે, એનું કદર ને એનો પ્રેમ. ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી એમાં એક બહુ સરસ વાક્ય લખે છે, આ યાદ રાખજો. આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, ધ એક્ઝેક્ટ વર્ડ્સ ઓફ ડગલસ મેકગ્રોગર, અને પછી આઈ ટ્રાન્સલેટ ઇટ ઇન્ટુ ગુજરાતી એઝ વેલ. એ લખે છે કે ધ સિનિયર મેનેજમેન્ટ ઓફ એની કંપની, બહુ સરસ શબ્દો છે, ધ સિનિયર મેનેજમેન્ટ ઓફ એની કંપની શુડ ક્રિએટ એન એન્વાયરમેન્ટ, શુડ ડેવલપ એન ઇકોસિસ્ટમ where each and every employee of the organization or each and every stakeholder of the organization has a belief that he can grow here, has a scope to grow, has a confidence that my talents and skills will be respected here. કેટલું સરસ વાત છે કે સિનિયર મેનેજમેન્ટ કંપનીની જવાબદારી શું છે કે એવી એક ઇકોસિસ્ટમ કંપનીમાં ઊભી થાય કે જેમાં દરેક કર્મચારીને એમ લાગે કે મારી આવડત અને હોશિયારીને અહીંયા સન્માન મળશે, હું જે કામ કરીશ એનો આદર અહીંયા છે, મારે અહીંયા વિકાસની શક્યતા છે, આઈ હેવ અ ચાન્સ એન્ડ સ્કોપ ટુ ગ્રો. એ કોન્ફિડન્સ ઇન્સ્ટિલ કરવો ને તમારા એમ્પ્લોઈઝમાં, that is a big ethical value. It is a superb ethical value. Today we are 1300 saints in the organization. પણ અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ જે રીતે અમારી સાથે, કારણ કે કેટલું ગેપ, હી ઇઝ 93, વી આર ઓલ લાઈક 45, 50, 55, 60, એટલે સીધા જનરેશનલ ગેપ, સમટાઈમ્સ 2 જનરેશન ગેપ્સ. પણ એમનું મહંત સ્વામી મહારાજનું બોલવું, ચાલવું, અમારી સાથે વર્તવું, વાત કરવી, એ અમારા હૃદયમાં એક કોન્ફિડન્સ આપે છે કે વી આર એટ ધ રાઇટ પ્લેસ, વી આર ડુઈંગ ધ રાઇટ થિંગ એન્ડ વિલ બી ટેકન કેર ઓફ એન્ડ વિલ બી એબલ ટુ એક્સપ્રેસ આવરસેલ્વ્સ and our work, our contribution will not go unheard. આ કોન્ફિડન્સ તમારા સ્ટાફમાં ને એમ્પ્લોઈઝમાં ઇન્સ્ટિલ કરવો ને, એ તમારા મેનેજમેન્ટની મુખ્ય જવાબદારી છે. બાકી પ્રોજેક્ટ ને પૈસા તો તમારો સ્ટાફ લઈ આવશે, એની બહુ ચિંતા નહીં કરવાની. અને બિગેસ્ટ ઇન્ટ્રોડક્શન ઓફ અ કંપની ખબર છે? કોઈ પણ કંપનીનો સૌથી મોટો પરિચય એક વાક્યમાં તમે એટલું બોલી શકો કે હું આ કંપનીમાં 4થી પેઢી છું, મારો એકાઉન્ટન્ટ છે એ પણ 4થી પેઢી છે, મારો મેનેજર છે એ પણ 4થી પેઢી છે, મારા ટોપ 20માંથી 11 જણા 4થી પેઢી છે, 6 જણા 3જી પેઢી છે, 2 જણા બીજી પેઢી છે. આ એક વાક્ય તમે બોલી શકો એટલે તમારે તમારી કંપનીનો બીજો પરિચય આપવાની જરૂર નહીં પડે. It is as simple as that. You can retain top class people is your biggest introduction. અમે બધા જ પ્રમુખ સ્વામી મહારાજના દીક્ષિત સંત અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે રહીને કાર્ય કર્યું. મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા, he could retain each and every saint to his dignity. This is not a small achievement. This is not a small achievement, huh? અમને 1200 સંતોને જે પ્રમુખ સ્વામી મહારાજ સાથે હતા અને જે એમની સાથે વિશ્વાસથી અને કામ કરતા હતા, એ બધાને મહંત સ્વામી મહારાજ પણ વિશ્વાસ સંપાદન કરાવી શક્યા પોતાનામાં.
This is a very big ethical value, unbelievably big. So that is the role of a leader. બાકી 8 કલાક કામ કરશો એટલે પૈસા આવશે અને પ્રોજેક્ટ આવશે, એમાં કોઈ મોટી વાત નથી. પણ તમે આવું ક્રિએટ કરી શકો ઇકોસિસ્ટમ, કલ્ચર ઇન ધી ઓર્ગેનાઇઝેશન. સો છેલ્લી વાત કરી દઉં પછી આપણે પૂરું કરીએ. બહુ સરસ પુસ્તક જીમ કોલિન્સે લખ્યું છે, બિલ્ડ ટુ લાસ્ટ. પુસ્તકનું નામ છે બિલ્ડ ટુ લાસ્ટ. બિલ્ડ ટુ લાસ્ટ બહુ સરસ. જસ્ટ 1 minute આઈ એમ કમ્પ્લીટિંગ એન્ડ ગોઈંગ. બિલ્ડ ટુ લાસ્ટ ઇઝ અ વેરી ગુડ બુક. સબટાઇટલ બહુ સરસ, એનું સબટાઇટલ છે સક્સેસફુલ હેબિટ્સ ઓફ વિઝનરી કંપનીઝ. બિલ્ડ ટુ લાસ્ટ, સક્સેસફુલ હેબિટ્સ ઓફ વિઝનરી કંપનીઝ. વેરી ગુડ બુક. મેં કોરોના દરમિયાન વાંચેલી. એમાં એમણે બહુ જ સરસ લખ્યું છે, કલ્ટિવેટિંગ અ કલ્ચર ઇન યોર કંપની, અ પ્રોફેશનલ કોર્પોરેટ કલ્ચર, બટ બહુ સરસ શબ્દો લખ્યા છે, સાંભળજો. બટ પ્રાયોરિટાઇઝિંગ યોર કોર વેલ્યુઝ એન્ડ પર્પસ. કે તમે તમારી કંપનીમાં કોર્પોરેટ કલ્ચર ડેવલપ કરો, પણ પ્રાયોરિટી કોને આપવાની? કોર વેલ્યુઝ, પર્પસ. એ પર્પસ શું બહુ સરસ લખ્યું છે નીચે એમને 2 શબ્દોમાં, બહુ જ ફાઇન. એમાં જે ચેપ્ટર ફર્સ્ટ છે, એ ચેપ્ટર ફર્સ્ટનું ટાઇટલ છે ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ. એમાં એમને બહુ જ સરસ શબ્દો લખ્યા છે કે એવરી પર્સન ઇન ધી એન્ટરપ્રાઇઝ શુડ બી કન્વિન્સ્ડ ટુ બિલીવ. હવે સાંભળજો શબ્દ, ધેટ આઈ એમ નોટ હિયર ટુ બિલ્ડ અ કંપની, આઈ એમ હિયર ટુ બિલ્ડ અ લેગેસી. માલિકોના મનમાં તો હોય કે મારે લેગેસી કરવી છે, પણ તમારા પટ્ટાવાળાના મનમાં પણ હોવું જોઈએ કે આઈ એમ બિલ્ડિંગ અ લેગેસી. आई एम बिल्डिंग अ लेगेसी. એટલે मैं सिर्फ कंपनी में काम नहीं करता हूं, मैं यहां कंपनी बनाने के लिए नहीं आया हूं, ये कंपनी बढ़ाने के लिए नहीं आया हूं, मैं एक विरासत खड़ी करने के लिए यहां आया हूं. डोंट लुक एट योर कंपनी एज अ कंपनी, लुक एट इट एज अ लेगेसी. કેટલા સરસ શબ્દો છે. ચેપ્ટર 4 છે આ પુસ્તકનું. The title of the chapter is Cultivating a Culture. બહુ સરસ શબ્દ એમાં પણ લખ્યું છે કે સ્ટ્રોંગ કોર્પોરેટ વેલ્યુ બેઝડ કલ્ચર, હવે શબ્દો સાંભળજો, works as a glue to hold the organization together in the toughest circumstances. કેટલા સરસ શબ્દો છે કે તમારું એક કોર્પોરેટ કલ્ચર પણ વેલ્યુ બેઝડ હોય તો જ્યારે તમારી ઓર્ગેનાઇઝેશન કે તમારી કંપની ઉપર આફત આવશે ત્યારે આ કલ્ચર છે ને ઇટ વિલ ગ્લુ ધી ઓર્ગેનાઇઝેશન ટુગેધર. જેમ ગ્લુ છે ને આપણે ચોંટાડી દે એમ ઇટ વિલ બ્રિંગ ધી ઓર્ગેનાઇઝેશન ટુગેધર. કેટલા સરસ શબ્દો છે. એટલે દેટ ઇઝ યોર બિગેસ્ટ એસેટ. એ આપણી સૌથી મોટી મૂડી છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, એમના એક્ઝેક્ટ શબ્દો હતા કે નિયમ ધર્મ અને નીતિમત્તાને મૂકીને કોઈ કામ કરવું નહીં. લાખ લાભ થતા હોય, એક કહેવત છે, એટલે આપણે અબજ સમજવાના. લાખ લાભ થતા હોય પણ એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકાતી હોય તો છોડી દેવી. ઇફ યુ આર નોટ આન્સરેબલ ટુ સમબડી હિયર, યુ આર આન્સરેબલ ટુ એટ લીસ્ટ વન, એન્ડ દેટ ઇઝ ગોડ. ત્યાં તો એકવાર જવાબ આપવાનો છે ને, અને ત્યાં જવાબ આપવાનો થયા ત્યારે બહુ તકલીફ પડે છે. એ અત્યારે અંદાજ નથી આવતો આપણને, પણ એ ભયંકર પરિસ્થિતિ છે. એટલે these are some ethical values. Again, I am repeating in one line. First ethical value is honesty and integrity. Second is flexibility with your team. Third, we talked about self-awareness. Fourth, an ability to face and use the suffering of life. And fifth is your human relations with people. This is your biggest asset. And when you preserve this asset, you are bound to grow exponentially. So thank you very much. બધાનો ખૂબ ખૂબ આભાર છે, તમે શ્રદ્ધાથી આ વાતો સાંભળી. આપ સર્વેના જીવનમાં બધી વાતો છે, પણ જરા આજે આપણે વધારે રીકન્સિડર કરીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.